જય અંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ 12th સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 8 ફોર યુથ, યુવાનો માટે. હવે મિત્રો, એની અંદર આપણે ઘણા બધા પ્રકારના વિષયો ઉપર ચર્ચાઓ કરી ગયા છીએ. મિત્રો, પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જે કાંઈ આપણી માન અને પ્રતિષ્ઠાઓ છે એમાં સ્વાધીનતાના સવાલો ક્યાં ઊભા થાય છે અને એની સાચી દિશા કઈ છે એના વિશેની આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી ગયા છીએ. હવે મિત્રો, આપણે આજે આની અંદર આ વિડીયોની અંદર એજ્યુકેશન ઉપર થોડીક ચર્ચાઓ કરવાના છીએ. મિત્રો, તો આપણને અહીંયા એજ્યુકેશન ઉપર કેવા પ્રકારની ચર્ચાઓ કરેલી છે તો એની આગળ આપણે વાત કરીએ તો વાત કરે છે આપણને ધ ફંક્શન ઓફ ધ એજ્યુકેશન. ખરેખર શિક્ષણનું કામ ધેન ઇટ ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી. જો શું કહે છે કે શિક્ષણનું કામ શું છે તો કે બાલ્યાવસ્થાથી કોઈનું અનુકરણ કરવામાં મદદરૂપ થાય એવું છે નહીં, બટ યુ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. પણ હંમેશા તમે જેવા છો એવા જ તમને બનવાનું, કે એ જ આપણું ખરેખર શિક્ષણ છે. હવે તમે વિચારો કે આપણને શિક્ષક કોઈ પણ મુદ્દો અથવા તો કોઈ ટોપિક શીખવાડતા હોય તો એની અંદર આપણને એકવાર શિક્ષક શીખવાડે તો હોશિયાર વિદ્યાર્થીઓ છે એમના મગજની અંદર તરત જ એ ક્લિયર થઈ જશે. જ્યારે બીજા વિદ્યાર્થીઓ જે છે એના મગજમાં ક્લિયર નહીં થાય તો એ જે મીડિયમ ક્લાસના વિદ્યાર્થીઓને કોઈ દિવસ એવી રીતે કહેવામાં નહીં આવે કે જો પહેલાંને આવડી ગયું તો તને કેમ ન આવડે. કારણ કે એનું અનુકરણ એ કરવા જશે, એનું ઇમિટેટ કરવા જશે તો એને કોઈ પણ પ્રકારનું એ ઉપયોગમાં આવશે નહીં. કારણ કે એ વસ્તુ અનુકરણ કરવા જેવી નથી, કારણ કે એક સમજણની રૂપ છે. એટલા માટે શિક્ષણનું કામ શું છે તો કે કોઈનું અનુકરણ કરવાનું નહીં, પણ તમે જેવા છો, મતલબ તમે માની લો કે નબળા જ છો તો તમે જેવા છો એવા જ તમને બનાવવાનું, પણ એ નબળામાંથી હોશિયાર કઈ રીતે બનાવવા એની સમજણ શક્તિ વિકસાવવાનું કામ એ ખરેખર શિક્ષણનું છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. અને તેથી જ આ સૌથી અઘરી વાત છે. વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ, જો તમે કદરૂપા હો કે દેખાવડા હો, વેધર યુ આર ઇન્વિયસ ઓર જેલસ, પછી તમે ભલે ઈર્ષાળુ હો અથવા તો કોઈ ભાવભીના હો, મતલબ કે કોઈના દુઃખની અંદર દુઃખી થનારા અને સુખમાં સુખી થનારા હો. ઓલવેઝ ટુ બી વોટ યુ આર, પણ હંમેશા કાયમ તમે જેવા છો એવા જ રહો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને તેને સમજવાનો પ્રયત્ન કરો. એટલે તમે જેવા છો એવા જ તમે બનો અને એને સમજવાનો પ્રયત્ન કરો. મતલબ આપણી જાતને આપણે સમજી શકતા હોવા જોઈએ. આપણે કોઈના જેવી આપણે સમજણ શક્તિ અથવા તો કોઈના જેવું આપણે અનુકરણ કરીએ છીએ તો એ લગભગ થોડા ટાઈમ સુધી તમે કરી શકો છો, પણ તમારું જે મૂળ સ્વરૂપ જે છે, મતલબ તમારો મૂળ સ્વભાવ જે છે એ સ્વભાવ ઉપર આપણે આવીને ઊભા રહેતા હોઈએ છીએ. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. આપણી જાત છે ને એ કેવી છે, બહુ અઘરી છે. બિકોઝ યુ થિંક ધેટ યુ આર ઇગ્નોરેબલ. કારણ કે શું છે તો કે તમને એવા વિચારો આવે છે કે તમે અપ્રખ્યાત છો. ઇગ્નોરેબલ મતલબ તમે એટલા બધા પ્રખ્યાત છો નહીં, લોકો તમને ઇગ્નોર કરે છે. એન્ડ ધેટ ઇઝ ઇફ યુ કુડ only change what you are into something noble, it would be marvelous, but that are never happens. પણ જો તમે વધુ ઉદાર અને સારા બનવા માટે તમારી જાતમાં શ્રેષ્ઠ બદલાવ લાવશો તો એ સૌથી વધારે કેવું ગણાશે તો કે સમથિંગ નોબલ, એ શ્રેષ્ઠ કહેવાશે. પણ એ માર્વેલિયસ બટ નેવર હેપન્સ, પણ આવું ક્યારેય થતું નથી. આપણને ઘણીવાર એવો વિચાર આવે કે પેલો માણસ કેટલો સારો છે, કેટલો ઉદાર છે ને કેટલો નેક માણસ છે, મતલબ કે એકદમ પ્રામાણિક માણસ છે, તો હું એના જેવો બનવાનો પ્રયત્ન કરીશ, મારી જાતમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીશ અને વિચારથી જો મારામાં બદલાવ આવશે તો એ સૌથી વધુ શ્રેષ્ઠ કહેવાશે. પણ આવું ક્યારેય બનતું નથી. આપણે માત્ર અનુકરણ કરવામાં માનીએ છીએ, એને સમજવામાં અથવા તો આપણી લાઈફની અંદર એને ફોલો કરવામાં માનતા નથી. તો ઇમિટેટ કરતાં ફોલો એ વધારે જરૂરી છે. whereas if you look at what you actually are and understand it, આ વાસ્તવિકતાનો વિચાર કરો. જો તમે વાસ્તવમાં જેવા છો એવા જ તમારી જાતને તમે જોશો તો તમે એને સમજી શકશો. ધેન ઇટ ઇઝ ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન. તો એ સમજશો કે આ સમજણ થકી જ મારી અંદર આ ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન આવ્યું છે.
સો ફ્રીડમ લાઈઝ નોટ ઇટ ટ્રાઇંગ ટુ બીકેમ સમથિંગ ડિફરન્ટ. એટલે મુક્તિ એ કંઈક જુદું જ બનવામાં નહીં, પણ તમે જે ગમે એ કરવામાં પણ નહીં. નોર ઇઝ ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. અને તમને ગમે એ કરવામાં પણ નહીં, પરંતુ નોર ઇન ફોલોવિંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન. કોઈ રૂઢિગત પ્રણાલિકાનું, કોઈ સત્તાનું અનુકરણ કરવામાં નહીં. ઓફ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાનું અનુકરણ કરવામાં નહીં. ઓફ યોર ટીચર્સ, તમારા શિક્ષકોનું અનુકરણ કરવામાં પણ નહીં. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. પણ તમે ક્ષણે ક્ષણે, પ્રત્યેક ક્ષણે શું સમજો છો અને શું કરો છો એની સમજણમાં રહેલી જે કાંઈ તમારી સમજણ શક્તિ છે, એ જે કાંઈ તમે માનો એ જ તમારી મુક્તિ છે. જો આપણને કીધું કે મુક્તિ એ શું છે, અથવા મુક્તિ કઈ રીતે મળે, સ્વતંત્રતા કઈ રીતે મળે, તો કે કંઈક જુદું જ બનવામાં નહીં, અથવા તો ગમે એ કરવામાં નહીં, રૂઢિગત પ્રણાલિકા કે સત્તાનું અનુકરણ કરવામાં નહીં, તમારા મા બાપ કે એ રીતે નહીં, મતલબ તમારા ટીચરનું અનુકરણ કરવામાં નહીં, પણ તમે પ્રત્યેક ક્ષણે તમે શું છો એ સમજવામાં તમારી મુક્તિ રહેલી છે. યુ સી, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીઝ. જો શું કહે છે કે હા, તમે નિહાળો કે તમે આ બાબતે શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવતા જ નથી. યોર એજ્યુકેશન encourage યુ ટુ બીકેમ સમથિંગ ઓર અધર. તમારું શિક્ષણ તમને સતત કંઈક બનવા પ્રેરિત કરતું હોય છે, અથવા તો શું કરે છે તો કે અન્ય કોઈ પણ બાબત માટે પણ. બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પણ તમારી પોતાની જાતની જે સમજણ શક્તિ છે એ સમજણ શક્તિને સમજ પ્રાપ્ત કરવા માટે નહીં. એટલે કે તમને શિક્ષણ છે ને એ આ બાબતે શિક્ષણ આપવામાં આવતું નથી, પણ શિક્ષણ તમને કંઈક એવું શીખવે કે વારંવાર પ્રેરિત કરે છે પોતાની જાતની સમજ પ્રાપ્ત કરવા. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. તમારી જાત જે છે એ કેવી છે તો કે ખૂબ જ કોમ્પ્લેક્સ છે, એટલે કે જટિલ છે. જાત એ અત્યંત જટિલ બાબત છે. ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટાઇટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. અને એ ખાલી શાળાએ જવાથી તમારું અસ્તિત્વ થતું નથી. ધેટ ક્વિરલ્સ, તે કે જે બબાલ કરે છે. ધેટ પ્લેઝ ગેમ, કે જે ખેલ ખેલે છે. ધેટ ઇઝ અફ્રેડ, કે જે ડરે છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, પરંતુ એમાં ઉપરછલ્લી રીતે એવું જાણી શકાય, ઉપરછલ્લી રીતે ન જણાતું હોય એવી કોઈ પણ બાબતો એની અંદર હિડન, છુપાયેલી અથવા તો દબાયેલી હોય છે. નોટ ઓબ્વિયસ, કે જે ખરેખર એ રિયાલિટી હોતી નથી. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ થોટ્સ ધેટ યુ થિંક. તમે જેના વિશે વિચારો છો એ વિચારો અને અન્ય લોકો જે છે એ કઈ રીતે હોય તો કે બટ ઓલ્સો ઓફ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇન યોર માઇન્ડ બાય અધર પીપલ. તો તમે જેના વિશે વિચારો છો એ લોકો જે છે એ ઘણી બધી બાબતોને કઈ રીતે વિચારતા હોય તો કે બાય બુક્સ, ગ્રંથો દ્વારા, બાય ધ ન્યૂઝપેપર, સમાચાર પત્રો દ્વારા, બાય યોર લીડર્સ, તમારા કોઈ પણ આગેવાનો હોય એમના દ્વારા. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. અને એ ત્યારે જ સાચી સમજણ તમને થાય કે જ્યારે દિમાગમાં બધી બાબતો ઠાંસી દીધી હોય પણ બધું જ ભેગું જોડાયેલું છે કે જેની સાચી સમજણ આપણને ખરેખર થવા દેતા નથી. અને તમે પણ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. તમે કંઈક બનવા ન ઈચ્છતા હો ત્યારે જ વ્યક્તિ ન બનવાનું વિચારો, ત્યારે જ તમે શું કરો છો, યુ ડોન્ટ ઇમિટેટ. જ્યારે તમે કોઈનું અનુકરણ કરવાનું વિચારતા નથી, કોઈ મહત્ત્વની વ્યક્તિ બનવાનું ન વિચારો, જ્યારે તમે આંધળું અનુકરણ ન કરો, વેન યુ ડોન્ટ ફોલો, જ્યારે તમે કોઈને ન અનુસરો, વિચ મીન્સ રિયલી વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ વોલ ટ્રેડિશન ટ્રાઇંગ ટુ બીકેમ સમથિંગ. તો એનો મતલબ એવો થાય કે તમે ખરેખર તમને કંઈક મહત્ત્વ ધરાવતું બનાવવા માગતી તમામ પ્રણાલિકાઓ છે એની સામે તમે પોકારી શકો છો. અને બધું જ કેવું છે તો કે ખરેખર સંભવ છે. દેટ ઇઝ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. અને ખરેખર એ જ સાચી ક્રાંતિ છે કે જે તમને લીડિંગ ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રીડમ, કે જે તમને અસામાન્ય સ્વાધીનતા તરફ દોરી જાય છે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. અને આ પ્રકારની સ્વાધીનતા
અને કેળવણી વિકસાવવી એ જ શિક્ષણનું સાચું કામ છે. તો મિત્રો આપણને સરસ મજાનું શિક્ષણનું સાચું કામ શું છે એના વિશેની ચર્ચા આપણને આ સરસ મજાના વિડીયોની અંદર આપણને આપી છે. તો મિત્રો આપણને અંદાજ આવી ગયો, શિક્ષણનું કામ અનુકરણ કરવાનું નહીં, ટૂંકમાં સમજીએ તો અનુકરણ કરવાનું નથી, પરંતુ જે કાંઈ બાબતો આપણે સમજીએ છીએ અને આપણે જેવા છીએ એને અનુકરણ કરીએ અને એમાં ફોલોઅપ કરીએ તો આપણે એને ખરેખર સાચી રીતે વિકસાવી શકીશું. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. થેન્ક યુ સો મચ.